અમે લોકો બહુ નાના હતા ને ત્યારે મમ્મી આ રેસીપી દાદીને બનાવીને ખવડાવતા અને અમે લોકોને પણ ખૂબ જ ભાવતી અને અત્યારે પણ અમને શિયાળાની સિઝનમાં આ રેસીપી ખૂબ જ યાદ આવે એટલે હું જ્યારે ઘરે જાઉં ને રોકાવા એટલે મમ્મીને કહું કે મમ્મી આ તું જરૂરથી બનાવીને મને ખવડાવ, મને ખૂબ જ ભાવે છે. તો ફ્રેન્ડ્સ તમને પણ આ રેસીપી ખૂબ જ ભાવશે અને હા ખાસ કરીને આજની આ રેસીપી દાંત વગરના લોકો માટે છે, મોટી એજના લોકો માટે છે. તો ગાજરની આ એક રેસીપી બધાને પ્રિય હોય છે પણ ફ્રેન્ડ્સ દાંત ન હોય તો એ લોકોને ખાવી અઘરી પડે છે. તો ખાસથી જોજો આ રેસીપી બધાને ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ અહીં 1/2 કિલો જેટલા ગાજરને અહીં ધોઈ અને ખમણી લીધા છે. ત્યાર પછી આપણે તેનું છીણ કરી લેવાનું છે. તો આ ટાઈપનું આપણે છીણ કંઈક રેડી કરી લેવાનું છે. તો આ મારા નાનપણની રેસીપી છે જે આજે મેં તમારા સાથે શેર કરી છે કારણ કે મમ્મી બનાવતા હતા એટલે મેં વિડીયો શૂટ કરી લીધો અને મારી પસંદની રેસીપી આજે ઘરમાં બની છે. તો હવે ફ્રેન્ડ્સ છીણ કર્યા બાદ શું કરવાનું છે કે આનામાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે. ગાજરમાંથી જેટલું નીકળે ને એટલું પાણી કાઢી લેવાનું છે. આમ તો આ રેસીપી આપણે બહુ સ્ટોર ના કરી શકીએ કારણ કે આ રેસીપી ખરાબ થઈ જતી હોય છે. તો ઇન્સ્ટન્ટ બનાવીને તમે ઇન્સ્ટન્ટ પણ ખાઈ શકો છો. તો 1-2 દિવસ સુધી ખરાબ ન થાય એની બધી જ રીત હું તમને આ વિડીયોમાં જણાવતી જઈશ. તો એકચ્યુઅલી આ મમ્મીની રેસીપી છે અને દાદીને પણ ખૂબ જ ભાવતી અને દાદી હોશે હોશે ખાતા અને મમ્મીને વારંવાર કહેતા કે આ જરૂરથી બનાવજે. તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે મમ્મીએ બધું જ ગાજરમાંથી પાણી કાઢી લીધું છે અને આ આપણું ગાજરનું જ્યુસ થઈ ગયું છે. તો મમ્મીએ મને કીધું કે લે તને જ્યુસ પીવું હોય તો ગ્લાસમાં નાખીને પી લે. તો એટલી વારમાં મારો ભત્રીજો એ સાંભળી ગયો તો કીધું દાદી મને આપને, ફુઈયાને કેમ આપે છે? તો જો તમે કીધું મોઢું ચડાવીને બેઠું છે. તો બસ મને તો 1-2 ઘૂંટ માંડ પીવા દીધું અને બધું જ એને પોતે પી લીધું. એમ જ કીધું કે ના હું જ પીશ મને આપ, છે ને શેતાની. તો બસ વાતો કરતા કરતા આપણી રેસીપી ઝટપટ ફ્રેન્ડ્સ તૈયાર થઈ જશે. અહીં તમે આ ગાજરનું પાણી બિલકુલ ન ફેંકતા ઇન્સ્ટન્ટ તેનામાંથી પાણી કાઢી અને ગાજરનું આ જ્યુસ તમે પી શકો છો. એટલું ટેસ્ટી લાગે છે અગર ગાજર તમારા મીઠા હશે તો. તો અહીં તમે જોઈ રહ્યા છો કે આ હવે થાળી પણ નથી મૂકતો અને ગ્લાસમાં પણ એને નાખીને નથી પીધું, ડાયરેક્ટલી થાળીમાં જ મંડી પડ્યો છે. હવે ફ્રેન્ડ્સ આપણે રેસીપીમાં આગળ વધીશું. તો અહીં આપણે તડકામાં આ ગાજરને 2-3 કલાક સૂકવી લેવાના છે, વધારે નહીં સૂકવીએ નહીંતર એ એકદમ કડક થઈ જશે. તો હવે ફ્રેન્ડ્સ સુકાઈ જાય ને 2-3 કલાકમાં સુકાઈ જાય ને પછી આપણે હાથમાં લઈએ ને તો પાણી જેવો ભાગ હાથમાં ન આવવો જોઈએ એટલા આપણે સૂકવવાના છે. જો તમારા ઘરે તડકો થોડો ઓછો હશે તો તમને કેવી રીતના ખ્યાલ આવશે કે તમે ગાજર હાથમાં લેશો ને તો પાણીનો ભાગ હાથમાં ન આવવો જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે અહીં ધોબો ભરીને લસણ લઈ લેવાનો છે. મતલબ કે આ રેસીપીમાં લસણ જે છે એ ચડિયાતું જ લેવામાં આવે છે તો જ ખાવાની ખૂબ મજા પડે છે. તો હવે લસણના ભાગનું મીઠું ઉમેરી દીધું છે. તો અહીં આપણે સરસ રીતે લસણને ખાણી દસ્તામાં કૂટી લેવાનું છે. તો આ રેસીપી આ રીતે જ બનાવજો એટલે એકદમ ટેસ્ટી એવી લાગશે. હવે ફ્રેન્ડ્સ આપણે અહીં કડાઈઓ લઈ લીધો છે. ગેસ ઉપર ગેસ ઓન કરી દઈશું અને તેનામાં તેલ ઉમેરી દઈશું. તો અહીં મોટા 3 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ તપે એટલે હિંગ ઉમેરી દઈશું. બીજું આપણે કંઈ જ નહીં ઉમેરીએ. ત્યાર પછી હિંગને આપણે થવા દઈશું. હિંગ થઈ જાય ને એટલે પછી આપણે તેનામાં કૂટેલું લસણ ઉમેરી દેવાનું છે. તો આપણે ગાજરની છીણ કરી છે એટલે આપણે તેનામાં મીઠું બહુ વધારે નહીં ઉમેરીએ. તો અહીં લસણમાં જે મેં મીઠું ઉમેર્યું એ મેં આ રેસીપીનો મીઠો ઉમેરી દીધો છે. હવે આપણે આગળ મીઠું નથી ઉમેરવાનું. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે લસણ મેં અહીં ઉમેરી દીધું છે અને લસણને આપણે સાતળવાનું છે. તો ધ્યાન રાખજો લસણને બાળવાનું નથી, તેનો કલર પણ ચેન્જ નથી કરવાનો. ફક્ત આપણે ધીમા તાપ ઉપર આ લસણને પકવવાનો છે. તેનામાં જે પાણીનો ભાગ હોય ને તે ઉડાવવાનો છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે લસણ એકદમ સરસ એવું સતળાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને કંઈક 15 મિનિટ જેવું મેં તેને ઠંડુ કરી લીધું. એકદમ ઠંડુ કરી લેવાનું, ગરમ બિલકુલ ન હોવું જોઈએ. હવે તમે કાશ્મીરી ઘરમાં મરચું વાપરતા હોય તો એ લઈ લેવાનું અને તીખું વાપરતા હોય તો એ લઈ લેવાનું. તો હું અહીં બંને મરચાં ઉમેરીશ. તો 1 ચમચી મેં તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દીધો છે અને ત્યાર પછી 5 ચમચી જેટલો અહીં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે જેથી કલર સારો એવો આવે. તો અહીં આ મરચાંને આપણે પહેલાં તો મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ બંધ છે ફ્રેન્ડ્સ અને 15 મિનિટ
લસણને આપણે થયા બાદ ઠંડુ કરી લીધું છે અને પછી જ આપણે અહીં મરચું ઉમેર્યું છે. ધ્યાન રાખજો કે ગરમ ગરમમાં મરચું તમે ઉમેરશો તો કલર એકદમ ચેન્જ થઈ જશે. હવે આ બધું ઠંડુ થઈ જાય ને એટલે આપણે ગાજરની છીણ ઉમેરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે આ રેસિપીનું હું તમને નામ જણાવીશ કે આજે મમ્મીએ શું બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આ જે રેસિપી છે ને એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. તો એને આપણે લસણિયા ગાજર કહીએ છીએ. આપણે ચીર્યા કરીને જે બનાવીએ છીએ ને, તો એ જ લસણિયા ગાજર આપણે છીણવાળા બનાવ્યા છે. તો મોટી એજના લોકો જે હોય તેને ખાઈ શકે. અને લસણની ચીર કરતા આ લસણિયા છીણ તમે એક વખત જરૂરથી બનાવજો. તમને ટેસ્ટ ખૂબ જ ભાવશે. તમે શાક પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી આ લસણનું છીણ બને છે. અને લસણની ક્વોન્ટિટી વધારે ઉમેરજો જેથી ખાવામાં ખૂબ મજા પડે. તો અહીં આપણી આ લસણની અને ગાજરની રેસિપી બનીને બિલકુલ રેડી છે. 1 થી 2 દિવસ તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો, એનાથી વધારે ન કરતા. બગડી જાય છે તો તાજું જ બનાવો, તાજું જ ખાઓ. અને ફ્રેન્ડ્સ, આને તમે રોટલા, રોટલી, પરોઠા, ખીચડી ગમે તેના સાથે ખાઓ, એનો ટેસ્ટ એટલો જોરદાર આવે છે ને કે તમે વાર્યા ઘડી આ રેસિપી ટ્રાય કરશો. તો આઈ હોપ કે આજની રેસિપી ગમી હશે. જો ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.